दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुर्सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 17मा अध्यायમાં 16મો શ્લોક मनः प्रसाद सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपोमानसमुच्यते। એટલે ભગવાન આ તપશ્ચર્યા જે છે ટોપિક એની ચર્ચા કરી રહ્યા છે. આ શ્રદ્ધાત્રય વિભાગ 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ એટલે અર્જુનનો મૂળ પ્રશ્ન જે હતો એ શ્રદ્ધાના સંદર્ભમાં હતો ને ભગવાને એનો તો ઉત્તર આપી દીધો અને કહ્યું કે 3 પ્રકારની શ્રદ્ધા હોય સાત્વિક રાજસ અને તામસ શ્રદ્ધા. પછી ભગવાનને સ્ફૂર્ણા થઈ કે આની સાથે સાથે હું બીજી થોડીક વસ્તુઓની વાત કરી દઉં અને એ છે યજ્ઞ દાન તપશ્ચર્યા વગેરે. એટલે યજ્ઞ પછી ભગવાને યજ્ઞની વાત કરી સાત્વિક યજ્ઞ રાજસ યજ્ઞ તામસ યજ્ઞ સાત્વિક દાન રાજસ દાન તામસ દાન અને સાત્વિક તપશ્ચર્યા અને દાનની વાત તો જાણે હજુ પછી આવે છે પણ તપશ્ચર્યા સાત્વિક તપશ્ચર્યા રાજસ તપશ્ચર્યા અને તામસ તપશ્ચર્યા. હવે એ તો એક પ્રકારનો વિભાગ થયો તપશ્ચર્યાનો, પણ બીજો તપશ્ચર્યામાં ભગવાન બીજો એક વિભાગ બતાવે છે અને એની ચર્ચા પહેલાં કરે છે. એટલે કે કાયિક તપશ્ચર્યા એટલે જે સાધનની મદદથી તમે તપશ્ચર્યા કરો એના આધારે શરીરના સ્તરે તપશ્ચર્યા કરો. જેમ કે એક જગ્યાએ બેસો 1 કલાક થોડીક તકલીફ પડતી હોય, દાખલા તરીકે અત્યારે તમે બેઠા છો ક્લાસમાં કોઈ જગ્યાએ જેવી જગ્યાએ બેઠા છો ત્યાં તમને થોડીક તકલીફ પડે છે પણ છતાંય બેઠા રાજી ખુશીથી બેઠા કે ના થોડી ભલે ને શરીરને કષ્ટ પડે પણ આ સારું છે. શરીરને બહુ અતિશય પાલન શરીરનું અતિશય લાલન પાલન ન કરવું જોઈએ. આપણે કે મોઢે ચડાવી દઈએ એના જેવું છે. એટલે શરીરને બહુ પેલું એ થોડી થોડી તપશ્ચર્યા જીવનમાં હોવી જોઈએ એવી વેલ્યુ સાથે. એટલે એ કાયિક તપશ્ચર્યા થઈ. વાણીના સ્તરે તપશ્ચર્યા અમુક બોલવાનું આમ ઈચ્છા થઈ ગઈ પણ આપણે રોકાઈ ગયા કે ના ના આવું ન બોલાય. આ બધી તપશ્ચર્યા છે વાચિક તપશ્ચર્યા. અને માનસ તપશ્ચર્યા એ માનસ તપશ્ચર્યાની અત્યારે વાત ચાલે છે.
પછી ભગવાન પેલું સાત્વિક તપશ્ચર્યા, રાજસ તપશ્ચર્યા વગેરેની વાત પછી કરશે. એટલે અત્યારે આપણે માનસ તપશ્ચર્યા એટલે કઈ છે ને, માનસ તપશ્ચર્યા કહી શકાય એ ભગવાન આ 16મા શ્લોકની અંદર કહ્યું. મનઃપ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ વગેરે વગેરે. એટલે અહીંયા હવે આ જે છે ને કાયિક તપશ્ચર્યા, વાચિક અને માનસ તપશ્ચર્યા, એની અંદર આ સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે. એટલે ભગવાને કાયિક તપશ્ચર્યાની પહેલાં વાત કરી, કારણ કે કાયા એટલે સ્થૂળ વસ્તુ છે. એ સ્થૂળ વસ્તુને નિયંત્રણમાં લાવો, તપશ્ચર્યા એટલે નિયંત્રણ. એટલે સ્થૂળ શરીરને આપણે વાળવું, એના સ્તરે તપશ્ચર્યા કરવી પ્રમાણમાં સરળ છે, કારણ કે આપણે એને નિયંત્રણમાં, સ્થૂળ વસ્તુને નિયંત્રણમાં લઈ શકીએ. અને એના કરતાં કઠણ તપશ્ચર્યા વાણીની છે, કારણ કે વાઘ ઇન્દ્રિય છે ને. ઇન્દ્રિય જે છે એ તો સૂક્ષ્મ શરીરનો ભાગ છે, એટલે એ સૂક્ષ્મ થઈ ગઈ ઇન્દ્રિય. ઇન્દ્રિય સૂક્ષ્મ છે, માટે એના સ્તર, એને નિયમનમાં લાવવી જરા અઘરી છે. એટલે તમે જોઈ જ શકો છો કે આપણે કાયિક તપશ્ચર્યા એટલે કંઈક ઠંડી ગરમી વેઠવા માટે તૈયાર થયા, 1 કિલોમીટરને બદલે 2 કિલોમીટર ચાલી નાખવાનું હોય તો એ ચાલી નાખ્યું, બધું કરી દઈએ. પણ કોઈ આપણને કહે કે ભાઈ જરા કલાક શાંત રહેજો, કશું બોલશો નહીં, આમ ના કરશો, આવી પ્રકારની વાત તમે પેલા આવે મહેમાન ત્યારે આવું બધું કરશો નહીં. નવા વર્ષમાં આવે અને આપણા ઘરે આવી રહ્યા છે, આટલા વર્ષો ખરાબ લાગ્યું હતું એમને, નહોતા આવતા, હવે આવી રહ્યા છો તો આ ફલાણી પ્રકારની વાત કાઢશો નહીં. કેટલું તમે કહો છતાંય કંઈક તો એટલે બતાવે છે, બોલી નાખે. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે શરીરને તમે જાણે કે વાળવું હોય તો કલાકને બદલે 2 કલાક એક જગ્યાએ બેસી રાખવાનું કહ્યું તો બેસી પણ રહ્યા કોઈ પણ રીતે આપણે, પરંતુ આ વાણીને તો નથી કરી શકાય. એટલે એનો અર્થ એવો થયો કાયિક તપશ્ચર્યા કરતાં વાચિક તપશ્ચર્યા અઘરી છે, કારણ કે વાઘ ઇન્દ્રિય જે છે એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે, અને સૂક્ષ્મ વસ્તુ પરનું નિયંત્રણ સ્થૂળ વસ્તુ કરતાં અઘરું પડે. તમે જોઈ જ શકો છો આ કોવિડ, વિચારો તમે, મનુષ્ય આટલો બધો શક્તિશાળી માણસ, એટલે પેલા કોવિડ વાયરસની તો શું હિસાબ. આ દુનિયાની સૌથી નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે વાયરસ, અને આ માણસ તો કેટલો એનું શક્તિની કોઈ કલ્પના નથી, પણ છતાં એની સામે હારી ગયો. જોયું જ ને આપણે, હારી જ ગયો ને, કેટલો ડરી ગયો છે તમે વિચારો. એટલે સ્થૂળ વસ્તુ કરતાં સૂક્ષ્મ વસ્તુને નિયંત્રણમાં લાવવી અઘરી જ છે. એટલે એ દ્રષ્ટિએ વાચિક તપશ્ચર્યા જે છે એ જરા અઘરી છે કાયિક તપશ્ચર્યા કરતાં. અને એના કરતાં પણ અઘરી માનસ તપશ્ચર્યા છે, કારણ કે મન તો પાછું ઇન્દ્રિયનું નિયંત્રણ એ મન કરે છે, માટે મન વધારે સૂક્ષ્મ છે. સ્થૂળનું નિયંત્રણ સૂક્ષ્મ કરે, સૂક્ષ્મનું નિયંત્રણ સ્થૂળ ન કરી શકે. હે ને, મનુષ્ય આટલો સ્થૂળ શરીર ધરાવનારો 8 ફૂટનો, 6 ફૂટનો કે 5 ફૂટનો, એ પેલા સૂક્ષ્મ વસ્તુનું, વાયરસનું નિયંત્રણ નથી કરી શકતો. એનીવે, એટલે ઇન્દ્રિય કરતાં મન ઇન્દ્રિયનું નિયંત્રણ કરતી હોય તો પછી વાસ્તવમાં, કારણ કે પ્રત્યેક ઇન્દ્રિયને પોતાનું કાર્ય કરવા માટે એની પાછળ એણે મને સાથ આપવો પડે, નહીં તો ન થઈ શકે. અત્યારે તમે મને જોઈ રહ્યા છો તમારી ચક્ષુ દ્વારા, તમારું મન એની પાછળ જોઈએ. તમારું મન મારા અહીંયા, મતલબ અહીંયા આ ઇન્દ્રિયની પાછળ હોવાને બદલે કંઈક બીજી દિશામાં છે, તો તમે મારી સામે આંખ હોય તો પણ તમે જોઈ ન શકો. એટલે એ વસ્તુ બતાવે છે કે ઇન્દ્રિયનું નિયંત્રણ મન કરે છે, અને માટે માનસ તપશ્ચર્યા તો બહુ અઘરી છે. એટલે મન વધુ સૂક્ષ્મ બની ગયું ને, એનું નિયંત્રણ કરે છે આ ઇન્દ્રિયનું પણ. ભલે મન પણ સમજી, મન એ સૂક્ષ્મ શરીરનો જ ભાગ છે, ભલે સૂક્ષ્મ શરીરનો ભાગ હોય, પણ છતાંય આ સૂક્ષ્મ શરીરના વિવિધ ભાગોમાં ઇન્દ્રિયો કરતાં મન વધુ સૂક્ષ્મ ગણીએ છીએ આપણે. અને માટે એ દ્રષ્ટિએ અહીંયા માનસ તપશ્ચર્યા જે છે સૌથી અઘરી છે. આ તો ખાલી આ શું છે માનસ તપશ્ચર્યા એની વાત કરતાં પહેલાં મેં તમને આ કલું કહી દીધું કે માનસ તપશ્ચર્યા પેલા બે આપણે જે ચર્ચા કરી ગયા 14મા અને 15મા શ્લોકમાં, કાયિક અને વાચિક તપશ્ચર્યા, એના સરખામણીમાં અઘરી છે. ચાલો, એનીવે, પણ શું છે માનસ તપશ્ચર્યા છે શું? મનઃપ્રસાદ, આમ તો થોડી ચર્ચા આપણે આ શરૂ કરી જ દીધેલી. મનઃપ્રસાદ, મનનો પ્રસાદ, મનની પ્રસન્નતા. પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદ જોઈને પ્રસન્નતા થાય જ છે ને. આમ પણ આપણે તો સ્થૂળ પ્રસાદ હોય, ક્યાંથી આવ્યો હોય, ગમે હોય, પણ આપણે પ્રસાદથી પ્રસન્નતા મનમાં આવે છે. એટલે અહીંયા કહે છે મનઃપ્રસાદ, મનની પ્રસન્નતા. પ્રસન્નતા એટલે શું? મનમાં તાણ ન હોવી.
અજંપો ન હોય તો મન પ્રસન્ન હોય. તાણ અને અજંપો શેના કારણે જન્મે? તો કે મન દોડાદોડ કરે તો જન્મે. મન દોડાદોડ કરે તો તાણ જન્મે, અજંપો જન્મે. એટલે મન ક્યાં દોડે? મન ક્યાં ભાઈ, મન તો બે દિશામાં બહુ દોડે અને એમાંથી વધારેમાં વધારે તાણ જન્મે. એક તો છે ભૂતકાળ તરફ દોડે, ભૂતકાળની સ્મૃતિને લાવે, મન એક્ટિવ બની ગયું, ભૂતકાળ તરફ દોડ્યું અને ભૂતકાળમાં જે જે અનુભવો થયા હતા એની સ્મૃતિ, એમાંથી કંઈ શીખવા માટે પણ લાવવું જ જોઈએ. કોઈ વ્યક્તિ, દાખલા તરીકે મેં તમને હમણાં જ કહ્યું કે કોઈ વ્યક્તિ આવે છે તમારા ઘરે નવા વર્ષમાં અને ઘણા વર્ષો પછી આવે છે અને હવે એમણે નક્કી કર્યું કે નવા વર્ષમાં આપણે કડવાશ ભૂલી જઈએ, એને એમને ખરાબ લાગેલું ને બધું અને એ આવી રહ્યા છે. એમણે સામેથી ફોન કરીને કહ્યું કે અમે આવીએ છીએ નવા વર્ષમાં તમને મળવા માટે. અને ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે ભાઈ કયા કયા પ્રસંગને કારણે એમને ખરાબ લાગ્યું હતું. હું ફલાણું બોલી ગયો તો એને લીધે કે આ તે બધું એ કરવું જ જોઈએ યાદ. હવે તમે યાદ ન કરો ને આવે ને વળી પાછું એ જ બધી ચર્ચા કાઢો તમે તો પાછું મુશ્કેલી શરૂ થાય ને. એટલે મનમાં ભૂતકાળની સ્મૃતિ લાવવી જરૂરી છે કે જેથી વર્તમાનની અંદર આપણે યોગ્ય પાઠ શીખી શકીએ, યોગ્ય રીતે વર્તન કરી શકીએ, યોગ્ય રીતે બોલી શકીએ, જે તે યોગ્ય કર્મ કરી શકીએ. એટલે મન ભૂતકાળમાં તરફ જવું જોઈએ, એનો સવાલ નથી, પણ એ તો પતી ગયું. હજુ મન ભૂતકાળમાં ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે અને બધું જે વસ્તુઓને હવે અત્યારે જરૂર નથી, વર્તમાનમાં જેની જરૂર નથી એવી વસ્તુઓને પણ ભૂતકાળ તરફ લઈ જઈને યાદ કરાવે છે. એટલે એનો અર્થ એવો થયો કે તો પછી મન છે ને એ થાકી જાય બિચારું. દોડાદોડ કરો તો થાક તો લાગે જ ને. એટલે પછી મન થાકે, એટલે મનની જે કાર્યક્ષમતા છે એ ઘટી જાય. તમે આપણે શારીરિક ક્ષમતા નથી ઘટી જતી. રાત પડે, સાંજ પડી જાય પછી આપણે કંઈક જે સવારે ફૂદરડીની જેમ લોકો દોડતા હોય છે કિચનમાં ને બધે ફૂદરડીની જેમ દોડતા હોય છે, એવું જે અડફેટે આવ્યું તો આવી બન્યું સમજો. એટલે પાછા કે ખરા તમે બાજુ બેસી જાઓ, હમણાં કશું બોલશો. એટલી બધી એ હોય છે સવારના પરમાં. પણ એ જ લોકો સાંજે કેવા થાકી ગયેલા હોય છે. ભલા લોકો થાકી જાય, આખો દિવસ દોડ્યા ને. એટલે મન ભૂતકાળમાં બહુ જ દોડે તો પછી એની કાર્યક્ષમતા, જેને એફિશિયન્સી આ લોકો કહે છે, એફિશિયન્સી જતી રહે. કારણ કે ડેફિશિયન્ટ છે માટે એવું છે, ડેફિશિયન્સીને કારણે એફિશિયન્સી જતી. એટલે ભૂતકાળની તરફ બહુ કેટલા લોકો બિચારા સારા દિવસો, તહેવારના દિવસોમાં ઘણા લોકો મૂડ જતો રહે છે. કંઈક ભૂતકાળનું યાદ આવી જાય ને બસ બીજા બધા લોકો આનંદ કરતા હોય અને આના મનની અંદર શું છે હવે જતું રહ્યું છે, એમાં તમે કશું કરી નથી શકવાના, પણ આવું દોડે. આની ના પાડે છે ભગવાન અહીંયા. મનની તપશ્ચર્યા એટલે આવું ભૂતકાળમાં આવું દોડે નહીં. પણ એ તો દોડે છે તો અમે શું કરીએ? તો એને પાછું બોલાવવાનું. પણ પાછું બોલાવવું જ ના જોઈએ એવું બનશે નહીં, એવું કદી બનશે નહીં. તમે ધ્યાન કરતા હશો કે તમે કંઈ પણ કાર્ય કરતા હશો, મનનું દોડવું એ એનો સ્વભાવ છે. બાળકનું દોડવું એનો સ્વભાવ છે. બાળક દોડે જ નહીં, એક જગ્યાએ બેસી રહે કે સૂતું જ રહે તો માનવું કે કંઈક ગડબડ છે, ચેક કરો એના પગ બરાબર ચાલે છે કે નહીં, અથવા એ કોઈક એની બીજી માંદગી છે એને લીધે ઊભું નથી થતું કે કેમ. બાળકનું આમ તેમ દોડવું, વાંદરાનું આમ તેમ દોડવું એ હેલ્ધી વસ્તુ છે. આપણે એમ માનીએ છીએ કે વાંદરું એક જગ્યાએ બેઠેલું રહે એવું બેસે, કોઈ દિવસ ના બેસે તો માનવું કે જો તમારું પાળેલું વાંદરું હોય તો ખાલી વાત છે, નવા વર્ષમાં થોડીક મજાક. એટલે પાળેલું વાંદરું હોય ને જે એક ડાળી પર બેઠેલું જ રહે તો માનવું કે એને કંઈક છે તકલીફ. એવું છે, મનનું દોડવું એ સ્વાભાવિક છે. પાછા બોલાવવું એ ધ્યાનને અંતર્ગત છે. એટલે લોકો બિચારા કહે છે સ્વામીજી અમારે તો ધ્યાન તો કરવું છે પણ મન દોડે છે. એટલે ભાઈ એ ફરિયાદ જ નથી, મનનું દોડવું જ. અત્યારે મન ક્યાં હું તમને લઈ જઈ રહ્યો છું તમે વિચાર કરો. આ 1 કલાકમાં તમને ક્યાં લઈ જઈશ, હે ને? કોઈક તમને કંઈક વાત કરવા માંડું સીધી અમદાવાદની, કે ક્યાંથી પછી તમને કહે કે આણંદની વાત કરવા માંડું, કે કંઈ બીજી વાત કરું, મુંબઈની વાત, સમથિંગ. કયા વિષયમાં કદાચ સમુદ્રની કોઈ વાત કરીએ, ફલાણી વાત કરીએ તો સમુદ્ર તરફ દોડે. હું તમને કંઈ ચંદ્રની વાત કરું તો ચંદ્ર તરફ દોડે. જાય છે ને મન, હેલ્ધી માઇન્ડ કહેવાય. હું ચંદ્રની વાત કરું તમારું મન એ દિશામાં દોડી જ ન શકતું, મતલબ કે ગરબડ છે, વિચારી નથી શકતું મન, સ્લો થિંકિંગ અથવા થિંકિંગ વગરનું. એટલે અત્યારે આપણે આજે આ નવા વર્ષમાં આ વસ્તુ તો આપણા મનમાંથી કાઢી જ નાખીએ
કે મન આમ તેમ દોડે છે એ બહુ મોટી મુશ્કેલી છે. એ જરાય મુશ્કેલી નથી. એ બિલકુલ હેલ્ધી છે, પેલા વાંદરા જેવું. એવું મનમાં બિલકુલ બેસાડી જ દો. અને એ ધ્યાન સમયે જે પણ જાય છે, મન દોડે છે, એ પણ બરાબર છે. મનને પાછા બોલાવવું એ ધ્યાનને અંતર્ગત છે. વળી પાછું જાય છે, વળી પાછું આવશે, વળી પાછું જશે, વળી પાછું એને બોલે. પેલું બાળક આમ દોડાદોડ કરતું હોય, મા એને ખેંચી ખેંચીને ખોળામાં બેસાડે એના જેવું છે. એનો ભાગ જ છે. એમ કરતાં કરતાં બાળક આવું એકદમ ઉછરી જાય છે, સરસ તૈયાર છે. પછી એ બાળક દોડતું નથી, એ બહુ મોટું થઈ ગયા, એ બેઠું રહે છે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, એટલે મનનું દોડવું અને એને પાછા બોલાવવું એનું નામ ધ્યાન છે. મન દોડતું બંધ થઈ જાય એનું નામ સમાધિ છે. એક જગ્યાએ રહે એનું નામ સમાધિ. પણ એ કે સમાધિ તો પહેલાં ધારણા, ધ્યાન અને પછી સમાધિ આવે ને, પણ એકદમ થોડી સમાધિ આવે. એટલે સમજવાનું કે આવું તો કરે, મન કરે. એવું જો તમે એવી કમ્પ્લેન નહીં કરો મન માટે, તો તમારું ધ્યાન સફળ થશે. જો તમે આ પ્રકારે કમ્પ્લેન કરશો, એનો સ્વભાવ છે ને એના સ્વભાવને અનુરૂપ વર્તતું હોય, છતાં તમે એના માટે કમ્પ્લેન કરશો, તો તમે ધ્યાન નહીં કરી શકો. ધ્યાન તમને બિલકુલ ધ્યાન માટે, એ ઈશ્વર ધ્યાન હોય, ઈષ્ટ દેવતાનું ધ્યાન હોય કે નિધિધ્યાસન હોય, જે પણ હોય, એ સુખ આવશે એના માટે તમને. બધું ગમે. ઘણા લોકોને આવું હોય છે, શ્રવણ મનન કરવું બહુ ગમે. શ્રવણ મુખ્યત્વે તો. પણ આવું કહીએ નિધિધ્યાસન, તો એના માટે સુખ હોય છે. કારણ કે એનું એક જ કારણ સમજીએ, પણ મન રહેતું નથી. પણ એ તો ન જ રહે, નહીં જ રહે. એ તો દોડશે, પાછું બોલાવો, દોડશે, પાછું બોલાવો. પણ ક્યાં સુધી આવું કરવાનું? બેસી જશે એકવાર શાંતિથી, આમ જ બેસી જશે. પણ આપણી ધીરજ નથી હોતી, આવું થાય છે. આપણે ધીરજથી કોઈ કામ કરવા તૈયાર જ નથી. કારણ કે આપણે બધું હવે પેલું શું છે ને કહે છે, ફાસ્ટ ફૂડના જમાનામાં આવી ગયા છે ને. ફાસ્ટ ફૂડ એટલે બધું ફાસ્ટ જોઈએ છે એકદમ. અને બધી પેલી ડિશિસ પણ બધી હવે 2 મિનિટ, 2 મિનિટ નૂડલ્સ ને 2 મિનિટ પેલું શું હોય છે, 2 મિનિટમાં ઢોકળા અને 2 મિનિટમાં ફલાણું, બધું 2 મિનિટમાં થઈ જાય એવું જોઈએ છે. એવી રીતે 2 મિનિટમાં મારા નિયંત્રણમાં આવી, એવું બનશે નહીં. એવું બનશે નહીં. તો અમે ધ્યાન નહીં કરીએ તો પછી એનો ફાયદો જે કરવાનો થવાનો છે એ પણ નહીં થાય. એવું છે. એટલે આ બધી વસ્તુઓ બહુ જેને અંગ્રેજીમાં આ લોકો નોન નેગોશિયેબલ કહે છે. એટલે આમાં કશું નેગોશિએશન, આમાં વાટાઘાટોની શક્યતા નથી. સ્વામીજી એમને ટેબલ પર લાવીને આપણે કંઈ વાટાઘાટો કરીએ એની સાથે, મન સાથે કંઈક રીતે એનું સમાધાન કાઢીએ. કોઈ સમાધાન નથી ભાઈ. આ મનનું દોડવું, બહાર જવું એ યોગ્ય જ છે. પરંતુ છતાંય માનસ તપશ્ચર્યા એટલે મનને ભૂતકાળનું સ્મરણ વારે વાર કરતું હોય તો એને પાછું બોલાવવું જોઈએ. અને ભવિષ્યની પણ ચિંતા કરતું. ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનું સ્મરણ, એને લીધે મન પોતાની કાર્યક્ષમતા ગુમાવે છે. એટલે કેટલાક લોકો થોડાક જ સમયમાં સવારે ઉઠ્યા હોય, ફ્રેશ હોય એકદમ, રાતની ઊંઘ પૂરેપૂરી થઈ હોય, ને છતાં થોડાક જ કલાકમાં થાકી જાય છે. થાકી જાય છે. કેવી રીતે ખબર પડે સ્વામીજી થાકી જાય છે? તમે કામ કરતાં કરતાં બેસી જાઓ તો માનવાનું કે તમારું મન થાકી ગયું છે, શરીર નથી થાક્યું. કંઈક સવારના પોરમાં જ કંઈક થયું, કંઈ મુશ્કેલી ઊભી થઈ ઘરમાં, કંઈક ઝઘડો થયો, ફલાણું થયું, ઢીકણું થયું, અથવા આપણને જ મનમાં કશું થયું નથી, પણ આપણે એ વ્યક્તિને જોઈને મનમાં એટલી બધી રિએક્શન આવી, એનો ભૂતકાળ યાદ આવે, એની સાથેના અનુભવોનો, અથવા ભવિષ્યની કદાચ વ્યક્તિ બીમાર હોય ઘરમાં અને આપણે ઉઠ્યા ત્યારે અને પછી એના વિશેની ચિંતાઓ શરૂ થઈ ગઈ એકદમ, તો કામ કરતાં કરતાં તમે જઈને બેસી જશો. એટલે એ બતાવે છે કે આપણી કાર્યક્ષમતા બહુ ઘટી જાય છે. એટલે આપણે આ બધી વસ્તુઓનો ફાયદો ઉઠાવવા માટે આ રીતે ભૂતકાળ તરફ દોડતું હોય, સ્મરણ કરતું હોય ભૂતકાળનું, તો એને પાછું બોલાવું. ભવિષ્ય તરફની ચિંતા સતત કરતું હોય તો એને પાછું બોલાવો કે ભાઈ ચિંતા કરવાથી હે મન, આવું કેવું, એ મન ભૂતકાળ જતો રહ્યો છે, હવે કશું એ રહી જ નથી વસ્તુ. ભૂતકાળ એટલે શું કે હવે એ વસ્તુ રહી જ નથી. હવે વસ્તુ રહી જ નથી તો એનું સ્મરણ કરીને કરવાનો ફાયદો શું છે? અને આવું કહેવું પડે મનને. અને ભૂતકાળની ચિંતા કેમ કર્યા કરે છે? હે મન, તું ચિંતા કરીશ માટે એને અનુરૂપ વસ્તુ બની જશે એવું બનવાનું નથી. જે બનવાનું છે બનવાનું જ છે. આ રીતે કહેવાનું મનને. તો વાસ્તવની અંદર ભૂતકાળની ચિંતા અને ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યની ચિંતા જે છે એમાંથી મન મુક્ત થાય તો એ મનનો અજંપો ઓછો થઈ ગયો. એને ભગવાન અહીંયા પ્રસાદ કહે છે. મનઃ પ્રસાદ. મનની પ્રસન્નતા આ રીતે જ. કશું કરવાથી પ્રસન્ન ન થવાય, આટલું યાદ રાખજો. મનની પ્રસન્નતા સ્વતંત્ર વસ્તુ છે. સ્વતંત્રતા એટલે આ પ્રકારના ચિંતનથી સ્વતંત્ર મન પ્રસન્ન બને.
આપણને એમ કે કશી વસ્તુનો ઉપભોગ કરી અને મન પ્રસન્ન બને, એ તો ભોગ વૃત્તિવાળું છે. અને એ તો થોડીક વખતમાં એ તો ભોગ પૂરો થશે ને કંટાળી જશે, તો ભોગ પ્રત્યેની આપણી આસક્તિ જતી રહેશે ને પછી થાકી જઈશું. એટલે એ વસ્તુ નથી. મનની પ્રસન્નતા ભગવાન એ માનસ તપશ્ચર્યાના રૂપમાં કહે છે. ત્યારે આ રીતે મનને આ ઝોલાઓમાંથી મુક્ત કરવું જોઈએ, એ વસ્તુ અહીંયા કહેવાઈ રહી છે. ચાલો, એટલે એમાં ઘણું થાય. અને એમાં અમે તમને પેલું ભર્તૃહરિ મહારાજનો નીતિ શતકનો શ્લોક પણ ગઈ વખતે કહ્યો હતો, અને એમાં એમણે આ જ વસ્તુ કહી, મનને એડ્રેસ કર્યું, મનને સંબોધન કરીને કહ્યું, પરિભ્રમસી કિમ વ્યર્થમ. હે મન, તું શા માટે પરિભ્રમણ કરે છે આમ ભૂતકાળને ભવિષ્ય તરફ? ક્વચન ચિત્તમ વિશ્રામ્યતામ. હે ચિત્ત, તું ક્યારેક તો થોડો વિશ્રામ લે. વિશ્રામ્યતામ સ્વયં ભવતી યદ યથા તત્તથા ન અન્યથા. સ્વયં ભવતી યદ યથા, જે વસ્તુ જેવી રીતે બનવાની છે ભવિષ્યમાં બનવાની જ છે. તું ચિંતા કરીશ તેથી વસ્તુ બદલાઈ જતી હશે. આપણી ચિંતાથી જો પરિસ્થિતિ ભવિષ્યની બદલાઈ જતી હોય તો આપણે કર્મફળ દાતા છીએ, એ નક્કી થઈ ગયું. કારણ કે આપણે જે પ્રકારે ઈચ્છીએ છીએ, આપણે જે પ્રકારે ચિંતન કરીએ છીએ ભવિષ્યનું, એ પ્રકારે ભવિષ્ય નિર્માણ થઈ જાય છે. એ જ પ્રકારે જ બને છે. એવું જો હોય તો પછી કર્મફળદાતા આપણે જ છીએ, પરિસ્થિતિઓનું નિર્માણ આપણે કરીએ છીએ. પણ એવું નથી થતું. ઈશ્વર કર્મફળદાતા છે. ભગવાને ચોખ્ખું કહી દીધું કે ભાઈ તું આ ફળ માટેનો અધિકાર તારો નથી, એટલું યાદ રાખ. કર્મ તારે જે કરવું કર, અને તું એના અનુરૂપ અપેક્ષા પણ રાખ, પરંતુ ફળની ચિંતા તો છેવટે કરનારો હું જ બેઠો છું. એટલે પરિસ્થિતિ તો હું જ મોકલું છું, એવું ભગવાને સ્પષ્ટ કહી દીધું. માટે ફળની ચિંતા એટલે ભવિષ્યનું ચિંતા કરવાથી, ભવિષ્યની બહુ જ ચિંતા હોય છે. ભવિષ્યનું પ્લાનિંગ કરવું જ જોઈએ. સ્વામીજી, ભવિષ્યની ચિંતા ના કરીએ તો કેવી રીતે થાય? પ્લાનિંગ તો કરવું જ જોઈએ ને ભાઈ, નહીં તો આપણે મૂર્ખા જ કહેવાય. પણ પ્લાનિંગ કર્યા પછી પણ ચિંતા કર્યા કરીએ છીએ, એ જ મોટી વસ્તુ છે. કેટલો મોટો વીમો હોય તો આપણે શું થશે, કદાચ પૈસા થોડા આમ ફલાણું, એટલે એનો કોઈ અંત જ નથી. મન એટલું બધું ફળદ્રુપ છે કે તમે ગમે એટલું કરો ને તો પણ કંઈક નવી ચિંતા ઉત્પન્ન કરે. માટે એને તો પાછું જ બોલાવી યોગ્ય છે. ચાલો, અને તમે એને મેં તો જોયેલું જ છે કે આપણે જે પ્રમાણે ઘણીવાર સમજ, પણ હું તો ભવિષ્યનું જેવું વિચારું છું ને એવું થાય છે. તો ચાલો, એ તો ભગવાનની મરજી કે ભાઈ કે તમે જેવી ચિંતા કરતા હતા એવું ક્યારેક બન્યું, પણ હંમેશ બનશે એવું રાખતા નહીં. અને એટલા માટે જ આપણને શોખ લાગે છે કે આવું તમે વિચાર્યું જ નહોતું મારા માટે, કે મારી હેલ્થ માટે, ને આવું થઈ ગયું. એવું થાય છે જ. પણ ચાલો, એનીવે, એટલે આ મનઃપ્રસાદની વાત કરી ભગવાને. પછી કયું? સૌમ્યત્વમ. બીજું મનઃપ્રસાદ સૌમ્યત્વમ. સૌમ્યત્વમ એટલે મનની મૃદુતા. મનની મૃદુતા એટલા માટે કારણ કે બધા કર્મો, કાયિક કર્મો કે વાચિક કર્મો, બધાનો ઉદ્ભવ છેવટે મનમાંથી થાય છે. દાખલા તરીકે હું તમને આ બોલવાનું અત્યારે બોલી રહ્યો છું, વાચિક કર્મ. એ વાચિક કર્મની શરૂઆત ક્યાંથી થઈ? આ શબ્દો બોલાયા ક્યાંથી? પહેલાં શબ્દો ક્યાં સ્ફુર્યા? મનની અંદર. એટલે મનની અંદર જ્યાં શબ્દો, વાચિક કર્મ જે છે, એટલે કે આ શબ્દોનું સ્ફુરણ મનમાં જે થયું, એ ત્યાં હું એને નિયંત્રણમાં લાવી શકું. એટલે મારા મોઢામાંથી અત્યારે કડવા શબ્દો નીકળતા હોય તો માનું કે સ્વામીજીના મનમાં એ કડવા શબ્દો નીકળે છે. વાણીમાંથી કડવા નીકળે તો પછી મનમાંથી કડવા નીકળતા જ હોય. એટલે મનમાંથી જ્યારે કડવા શબ્દો નીકળતા હોય તો પછી મનની મૃદુતા ના કહેવાય, મનની કઠોરતા કહેવાય એને. કઠોરતા એટલે તમે જોજો, આ લોકો જે ઝઘડો કરતા હોય છે ને, અને એવું બોલતા હોય છે, આ બસ જોરદાર બોલે. આપણને થાય કે આ વ્યક્તિ ભગવદ્ ગીતા ભણે છે કે શું કરે છે. એવા ખરાબ શબ્દો બોલે, અતિશય ખરાબ. એટલે વાસ્તવની અંદર આ બધું છેવટે મનમાં સ્ફુરે છે. એટલે મનમાં કઠોર શબ્દોનું સ્ફુરણ થાય તો કઠોર નીકળે, મનમાં મૃદુ શબ્દોનું, કોમળ શબ્દોનું સ્ફુરણ થાય તો કોમળ નીકળે. એટલે ભગવાન કહે છે માનસ તપશ્ચર્યા એટલે શું? મન સૌમ્યત્વ, મનની સૌમ્યતા, મૃદુતા. એટલે મનમાં વિચારો જે સ્ફુરે એ કઠોર ન હોય, કઠણ ના હોય, મૃદુ વિચારો હોય, એ પ્રકારે. ચાલો, એટલે એનો અર્થ એવો થયો, આ જુઓ, એટલે કાયિક તપશ્ચર્યા આપણે કરીએ કે વાણીની તપશ્ચર્યા કરીએ તો એની પાછળ છેવટે મનની સૌમ્યતા જવાબદાર છે. બરાબર ને? એટલે વાચિક તપશ્ચર્યા એટલે કઠોર શબ્દો નહીં બોલવા, આપણે જોઈ ગયા એ તો બધું. તો એના પહેલાં એ છેવટે મનમાં સ્ફુરવા ન જોઈએ કઠોર શબ્દો. મનમાં સ્ફુર્યા તો બહાર આવશે જ. અને એટલે મનમાં સૌમ્યત્વ એ છેવટે કાયિક તપશ્ચર્યા અને વાચિક તપશ્ચર્યા માટે જવાબદાર છે, એમ મારું કહેવું છે. મનની સૌમ્યતા, મનની મૃદુતા જે છે, કોમળતા જે છે, એ વાણીના સ્તરે આપણને
તપશ્ચર્યા માટે અને કાયિક તપશ્ચર્યા માટે પણ જવાબદાર છે. ચાલો, હવે એટલે સૌમ્યત્વ. આપણે નથી કહેતા થોટ્સ બી જેન્ટલ થોટ્સ, એમ એ પ્રકાર મૃદુતા. પછી વિચારો તમે, એટલે આ કેટલો મોટો પડકાર છે, બહુ મોટો પડકાર કહેવાય આ માનસ તપસ્યા, કે તમારા મનના વિચારોને પણ તમારે આ રીતે મૃદુ બનાવવા. ચાલો, પછી કયું મૌનમ. મૌનમનો અર્થ અહીંયા આપણે લઈશું. હવે આના વિશે થોડી ચર્ચા કરવાની છે. મૌનમનો અર્થ છે થોડીક મિનિટો માટેનું સાયલન્સ, થોડીક મિનિટો માટે મનનું સાયલન્સ. કારણ કે આ જે છે ને, આની ચર્ચા હમણાં કરું છું તમને. આમ તો મૌનનો અર્થ થાય છે વાણીના સ્તરેનું મૌન, હે ને, વાણીનું મૌન. પણ ભગવાન તો અહીંયા માનસ તપશ્ચર્યા એમ કહે છે. ખરેખર તો વાણીનું મૌન હોય તો પછી વાચિક તપશ્ચર્યામાં લેવું જોઈએ, પણ એને બદલે ભગવાન અહીંયા માનસ તપશ્ચર્યામાં એમાં મૌન લે છે. એટલે પછી આપણે એનો અર્થ સમજવો પડશે જરા. પરંતુ અત્યારે તો આટલું કહું છું કે આ થોડીક મિનિટો માટે મન જે છે એમાં સાક્ષી ભાવ, અર્થાત વિચારો જે ચાલે છે ને એ વિચારોની સાથે જવું નહીં, સાક્ષી ભાવ. એટલે આ લોકો, આ પેલા બુદ્ધિસ્ટ લોકો અને પેલા વિપાસનાવાળા, એ લોકો એ બુદ્ધિસ્ટના જ બધા અંગો છે બધા. એ વિપાસનાવાળા આ સાક્ષી ભાવવાળું, એ તો 10-10 દિવસની શિબિરો પાછી, અને એમાં આખો દિવસ નહીં બોલવાનું ને આખો દિવસ તમારા મનના વિચારોને બસ જોયા જ કરવાનું. આટલી બધી આપણે કંઈ જરૂર નથી. થોડીક મિનિટોમાં સુધી વાસ્તવની અંદર, દાખલા તરીકે આને હું તમને કહું ક્યારે આવું કરી શકો, એસ્પેશિયલી તમને આ વસ્તુ સફળ રીતે ક્યારે કરી શકો, જ્યારે ખાસ કરીને તમે સવારે પૂજા કરી હોય કે કંઈક સ્તોત્ર પાઠ કર્યો હોય કે આવું કંઈક કર્યું હોય ને, પૂજા કરી હોય અથવા કંઈક ધ્યાન કર્યું હોય, સમજો ભગવાનનું ધ્યાન કર્યું, જપ કર્યો હોય, પછી આ કરી શકશો તો જરા ઝડપથી સારી રીતે થશે. મતલબ કે વાર નહીં લાગે એમાં, કે એમાં આપણા વિચારો જે છે એ વિચારોનું બસ ખાલી એક નિરીક્ષણ કરવું, એને આપણે અહીંયા મનનું મૌન કહીશું. અર્થાત કોઈ પણ પ્રકારના વિચારો જે આવતા હોય ને, જો વિચારો તો ઉત્પન્ન થશે જ, અને કયા વિચારો એવી ચિંતા ન કરો. આપણી વાસનાઓ જે છે અનેક જન્મોની, કારણ શરીર અહીંયા જ અંદર જ કારણ શરીર છે, કારણ શરીર બીજે ક્યાંય નથી. કારણમાંથી કાર્ય આવતું હોય તો કાર્ય કારણથી અભિન્ન હોય, સમજી ગયા. માટે વાસ્તવમાં સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર જ્યાં રહેલું છે ત્યાં જ કારણ શરીર રહેલું હોય ને. જ્યાં ઘડો રહેલો હોય ત્યાં જ માટી હોય ને ભાઈ, માટી ક્યાં બીજે જ રહેલી હોય ને ઘડો બીજે હોય એવું તો કદી હોય જ નહીં. એટલે કારણ શરીર અહીંયા જ છે. એટલે કારણ શરીરમાંથી જે કારણ શરીરને આપણી બધી વાસનાઓ જે છે એનો મોટો બંચ પડ્યો છે, અનેક જન્મોના અનુભવો છે ને, અનુભવોની બધી છાપો પડેલી છે જુદા જુદા જન્મોની, અને એ છાપો જે છે એમાંથી જ, એ વાસનામાંથી જ વિચારધારા જન્મે છે. એટલે આપણી વિચારધારા જે છે, જે પણ પ્રકારનો વિચાર હોય, સારા ખરાબ બધું જ, એ આપણી વાસનાઓને આધારે હોય છે. અને માટે એમાં જજમેન્ટ નહીં કરવું, કારણ કે હવે વાસનાઓને ક્યાંથી કાઢવી. સારી વાસનાઓ રાખી મૂકવું ને ખરાબ વાસનાઓ કાઢવું, પણ એ તો બધું કારણ શરીરમાં છે, ખબર નથી ક્યાં પડ્યું છે, કેટલું પડ્યું છે ને કેવું છે. ને કારણ શરીર તો તમારી પહોંચની બહાર છે, અવ્યક્ત વસ્તુ છે. માટે કહેવાનો આશય એવો છે કે એની ચિંતા ન કરવી. જે પણ વિચારો ઉત્પન્ન થાય છે એના આધારે આપણે આપણી જાતને જજમેન્ટ નહીં કરવું. બસ આ થોડીક મિનિટો જે હું આ મૌનની વાત કરું છું, જે વિચારો આવે છે એના ખાલી સાક્ષી, સારા કે ખરાબ. જેમ ઘણીવાર આપણે પેલા ઊભા હોઈએ સમુદ્ર કિનારે ત્યારે એવું નથી હોતું, ઘણા પેલા આમ તરંગો લાગે કેટલા તોફાની નથી, સરળ, અને ઘણા એકદમ મોટા મોજા જેવું આવે. બંને પ્રકારનું, અને તમે કેવા આમ સાક્ષી ભાવે બંનેને જોતા હો છો. તોફાની મોજા હોય કે થોડા પ્રમાણમાં ભય ઉત્પન્ન ન કરે એવા મોજા હોય, બંનેના કેવા તમે સાક્ષી તરીકે પેલા ઊભા હો છો ને કિનારે, બસ એવું પ્રકારે થોડોક સમય માટે કરવું. અને એના માટેનો યોગ્ય સમય છે પૂજા કરી લીધી હોય, જપ કર્યો હોય, ત્યારે આ પ્રકારે તમે કરી શકો. એ સરળ પડે કરવું. બાકી તમે એકદમ પ્રવૃત્તિમાં બિઝી હો, માતાઓ બધું કંઈક કામ રસોઈ કરતા હોય કે ભાઈઓ કંઈક કામ ઓફિસમાં કરતા હોય, ઓફિસમાં કામ કરતાં ચાલો થોડી વાર હવે આ રીતે, એ એટલું સરળ નથી. અથવા તમે ઘરે આવી ગયા પછી પણ એકદમ બેસીને આ કરી ના શકો. એટલે મુખ્યત્વે આ વસ્તુ સવારના ભાગમાં જરા સરળ પડે કરવી, અને એમાંય ખાસ કરીને આવું પૂજા વગેરે કર્યા પછી જરા વધારે સરળ પડે. ચાલો, એટલે આપણે કંઈ પેલું વિપાસનાની જેમ એટલું બધું રિગરસ કંઈ કરવાની જરૂર નથી. ખાલી 5-10 મિનિટ માટે આ રીતે આપણે
આ પ્રકારે સાક્ષી ભાવ. અને યાદ રાખવાનું આપણે કે એ વિચાર શૂન્ય અવસ્થા નથી મનની, એ આપણે બરાબર યાદ રાખવાનું. આપણે ખાલી જે વિચારધારા ચાલે છે એ વિચારધારામાં જોડાઈ નથી જતા, બસ એટલું જ. વિચારધારામાં જોડાવું એટલે શું પણ સમજીએ. વિચારધારા એટલે સમજો કે સારા વિચારો ચાલે છે, એમાં જોડાઈ ગયા, અને જોડાઈ જઈએ એટલે શું થાય ખબર છે? એટલે આપણે કહીએ કે મારામાં બહુ સારા વિચારો છે, મારામાં બહુ સારા વિચારો, અને ખરાબ વિચારો આવે તો કે હા હા કેવા ખરાબ, હું કેવી ખરાબ છું કે કેવો ખરાબ છું, એવું કહેતા હોઈએ આપણે. એ બંનેમાંથી મુક્તિ એમ. એટલે જોડાઈએ નહીં તો પછી આપણે આ રીતે આપણું જજમેન્ટ ન કરીએ. વિચારધારાઓ તો આવવાની જ છે સંસ્કારને અનુરૂપ. અને પણ સ્વામીજી બધા જ સારા વિચારો ધરાવનાર કોઈ વ્યક્તિ હોય ના, કદી શક્ય નથી, કદી શક્ય નથી. કેમ આવું તો તમે કે બધાને મનમાં જઈને બેસી ગયા છો, કેવી રીતે આવું બોલો છો? બીજું એવું છે, અનેક જન્મોની વાસનાઓ છે, બરાબર? અને છેવટે અવિદ્યાને કારણે બધા જન્મ છે, એ તો તમે જાણો છો. અવિદ્યાને કારણે જ આ આપણામાં આસક્તિ ને રાગ દ્વેષ ને લોભ ને ઈર્ષ્યા બધું રહેવાનું જ છે. છેવટે તો દેહાત્મ બુદ્ધિ આવીને એટલે બધા અનર્થો આવ્યા, એટલું લખી નાખવાનું આપણે. જો અવિદ્યાને છે ને એટલા માટે જ હંમેશા પેલી ગાંધારી કહેવા ખબર છે ને, ગાંધારીના આંખે પાટા. હા, આંખે પાટા એટલે શું? કશું દેખાતું નથી, મતલબ અજ્ઞાન. સમજી ગયા? એટલે અવિદ્યા ગાંધારી છે. અને અવિદ્યાના જે પુત્રો છે એ કોણ છે? બધા ગાંધારીના પુત્રો કોણ છે? આ બધા દુશાસન ને આ દુર્યોધન ને આ. સમજી ગયા? એટલે કહેવાનો આશય એવો છે, આવો કોઈ ક્લેમ કોઈ કરે તો પણ ભરમાશો નહીં. મારામાં તો હંમેશા બધા શુદ્ધ વિચારો હોય છે, કદી શક્ય નથી, કોઈને માટે પણ નહીં. અને માટે વાસ્તવની અંદર એ વિચારધારાઓથી પોતાને જજ કર્યા કરવું એ તો ખોટી જ વસ્તુ છે. એ તો કારણ કે એ તો બધું આપોઆપ જ, આ એક ઓર્ડર છે આ પ્રકારનો, આ એક વ્યવસ્થા છે કે અવિદ્યામાંથી જન્મે કામ કર્મ અને આ તે બધા સંસ્કારો, અને એમાંથી સંસ્કારોમાંથી પાછા નવા કર્મ, અને એમાં આ બધા રાગ દ્વેષ આ બધું તો આવવાનું છે. રાગદ્વેષ ખરેખર રાગદ્વેષ હોય ને, અને પછી છતાંય કોઈ એમ કે મારામાં રાગદ્વેષ છે પણ લોભ નથી, ઈર્ષ્યા નથી, એ શક્ય જ નથી, શક્ય જ નથી. આ બધું હું તમારા મનમાંથી કાઢી નાખું છું, કોઈ તમને કહેતો. અને તમારે તમારા માટે જજમેન્ટ ન કરશો કદી. રાગદ્વેષ હોય અને લોભ ઈર્ષ્યા ને માત્સર્ય ને ફલાણું ને હરીફાઈ ને બધું ન હોય, શક્ય જ નથી. એ રાગદ્વેષમાંથી હજારો શત્રુઓ જન્મે છે. એ બધા એ પેલા રક્તબીજ જેવા છે. રક્તબીજ રક્તબીજ મરે અને એના રક્તમાંથી પાછા જન્મે ને હજારો, એવું જ છે. અને પણ આ એક મજાનો ઈશ્વરનો ખેલ છે કે અવિદ્યા છે, જવાબદાર હું નથી, અને અવિદ્યા હશે તો આ બધા રાગદ્વેષ હોવાના જ છે. મતલબ અસ્મિતા બુદ્ધિ, અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ. યોગશાસ્ત્ર પંચક્લેશની વાત કરે છે, એ આપણે બીજી રીતે એને કહીએ છીએ. એટલે અવિદ્યા હોય એટલે દેહાત્મ બુદ્ધિ હોય, દેહાત્મ બુદ્ધિ હોય એટલે આપણી જાતમાં આપણે આપણી જાતને ઊણા માનીએ, અને ઈચ્છા જન્મે પૂર્ણ બનવાની, સુખી બનવાની, આ સલામત બનવાની, ફલાણું ઠીકણું, અને એના માટે કર્મ કરીએ, એમાં પાછા કર્મફળ મેળવીએ, એમાં રાગદ્વેષ નવા જન્મે. અને એ જે કર્મફળની લાલચને કારણે લોભ હોય, આ હોય, બધું હજારો વસ્તુ. ઈર્ષા હોય, મારે જે કર્મફળની અપેક્ષા હોય એ મને હજુ ના મળી હોય, બીજાને મળી જાય તો ઈર્ષા જન્મે. એના કરતાં પહેલાં મને મળી જાય એને કારણે હરીફાઈ જન્મે. બધું જન્મે બેન, બધું જ જન્મે, કોઈ વસ્તુ બાકી ન રહે. એટલે આ એક મજાનો ખેલ ચાલે છે. બસ અવિદ્યા માટે હું જવાબદાર નથી. જો અવિદ્યા માટે, અજ્ઞાન માટે હું જવાબદાર હોઉં તો આ બધું બાકીનું બધું એમાંથી જન્મ્યું એના માટે હું જ જવાબદાર છું. માટે આ કશા માટે હું જવાબદાર નથી. આ બધું મનમાં ચાલે. જવાબદાર નથી તો પછી તો એનો અર્થ કે તમે તો પછી શાના માટે બધું આ વેલ્યુઝની ધર્મની વાતો કરો છો? બધું જે છે રવા દો ને. એ પાછી એ તમારી બીજી જવાબદારી છે. એમાંથી મુક્ત થવાની જવાબદારી એ તમારી જ પાછી. એટલે પરંતુ એના કારણે તમારા જજમેન્ટ, હા, લોકો તો હંમેશા એક જ છેડો પકડી લે છે. હા, તમે આમ કહ્યું હતું ને, પણ એમ નહીં કે કહેતા કે ભાઈ મનુષ્ય તરીકે મને શક્યતા છે એને બદલવાની, એ પસંદગીની ક્ષમતાએ મને આપી છે, અને માટે બદલવું જોઈએ એ ઈશ્વર ઈચ્છે છે પાછો. હા, એટલે એનો અર્થ એવો થયો કે એ એટલી જ જવાબદારી બને છે. પરંતુ એ તો પછી તમે શું કહેવા માગો છો? મારું કહેવાનું એટલું જ છે કે જે ચાલે છે એને સાથે જોડાઓ નહીં થોડીક મિનિટો માટે.
આ માનસ તપશ્ચર્યા છે. આમે કદી ન જોડાવું જોઈએ ને આમે તમે જોડાતા જ નથી. લો, હકીકત આ છે. હકીકત તો આ છે કે મનના ભાવોથી તમે આટલાય ખરડાતા નથી, પણ તમને ખબર નથી. આટલી વાત છે. એટલે જે લોકોને જ્ઞાન થાય છે કે હું અસંગ છું, તે લોકોએ બધો પેલો આ બધાનો સંગ લાગ્યો તો એને કોઈ ડિટર્જન્ટથી ધોઈ નાખ્યા અને માટે હવે અસંગ છું એવું નથી થયું. એ આજે શાસ્ત્ર તમને કહે છે કે તમે અસંગ છો, આવતીકાલે તમને કહેશે તમે અસંગ છો, પરમ દિવસે તમને કહેશે અસંગ છો, નવા જન્મમાં આવશો તો એ તમને કહેશે અસંગ છો. અને આવું ભૂતકાળમાં કદાચ તમે સાંભળ્યું હોય કોઈ બીજા મુક્તાત્મા પાસે, ભૂતકાળના જન્મોમાં બીજો કોઈ મુક્તાત્મા હોય એની પાસે સાંભળ્યું હોય, ત્યાં એ જ કહ્યું હશે કે તમે અસંગ છો. વેદ તો જ્યારથી આ સર્જન છે ત્યારથી કહે છે તમે અસંગ જ છો. તો એનો અર્થ કે મને કદી આ વસ્તુનો સંગ થયો જ નથી, હું ખરડાયો જ નથી, પણ મને ખબર જ નથી. અને ખબર હોય તો એ વાસ્તવની અંદર એમાંથી જાણે કે સરળ થવું, એમાંથી મુક્ત થવું, એ પ્રકારનો મનની અંદર ભ્રમ કે હું આ બધાથી ખરડાયેલો છે, જે ભ્રમ છે એમાંથી મુક્ત થઈ શકતો નથી. એ બરાબર વાત કરો છો, એ બરાબર, એ તો થશે કાળક્રમે. આ બધું આશ્રવણ મનન ને બધું ચાલુ રહેશે તો. પણ ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ મનની તપશ્ચર્યાનું હું તમને મહત્ત્વ સમજાવું છું કે જેમાં આવું નાનું સાક્ષી ભાવ 10 મિનિટ 15 મિનિટનું મેક્સિમમ, વધારે જરૂર નથી. કેમ વધારે જરૂર નથી? અમારે કલાકો સુધી બેસ, પછી મન ડલ પડી જાય તો મને કહેતા નહીં. કારણ કે મનને તમે આવા સાક્ષી ભાવમાં લાવો ને એટલે પછી મન દોડતું તો અટકે જ. મનની વિચાર કરવાની જે ક્ષમતા છે એના પર તો પછી એના પર અસર પડવાની. એટલે મનની વિચાર ક્ષમતા પછી ધીરે ધીરે ઘટતી જાય. એટલે વિચાર ક્ષમતા ઘટતી જાય તો પછી મન મંદ પડતું જાય. એટલે એ આપણે કે એવું કે દિવસો સુધી આ પ્રકારે રાખવું એવું કંઈ જરૂરી નથી. એક થોડીક મિનિટો માટે જેથી કરીને આપણે ભવિષ્યમાં આ વસ્તુમાં આપણે એક ઇન્સાઇટ, એક આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે ખરેખર હું મનથી વિલક્ષણ છું. બસ એના માટે. એટલે આ તપશ્ચર્યા છેવટે આ પ્રકારે તમને જ્ઞાનમાં મદદરૂપ થાય. એટલે ચાલો પછી કહે છે આત્મવિનિગ્રહ. આત્મવિનિગ્રહ એટલે શું? જો મૌનની વાત મેં તમને કરી કે આ રીતે સાક્ષી ભાવ વગેરે કે જેમાં વિચારો જે પણ હોય એને કેવળ ખાલી તમારે એનું દર્શન કરવું એમ. અને હવે આત્મવિનિગ્રહ, આત્મા એટલે અહીંયા મન અને વિનિગ્રહ એટલે એનું નિયંત્રણ. એટલે હવે અહીંયા જરા મનની સાથે જોડાવાનું અને મનના સારા વિચારો જે આવે એને પ્રેરિત કરો તમે વધારે, એને જરા પુષ્ટ કરો જેથી એમાં વૃદ્ધિ થાય. અને જે ખરાબ વિચારો આવે એને પર દાબ લાવો. આ પ્રકારની તમારી જે ધારા છે મનની એને આત્મવિનિગ્રહ કહેવાય. વિનિગ્રહ એટલે નિયંત્રણ અને આત્માનો અર્થ છે એ મન. એટલે પેલા મૌન કરતાં જુદું છે. મૌનમાં તો જે પણ વિચારો આવે છે એના કેવળ તમે સાક્ષી છો, એ રીતે તમે જુઓ છો. જ્યારે આત્મવિનિગ્રહમાં તમે સારા વિચારોને પુષ્ટ કરો છો અને ખરાબ વિચારોને કાઢવાનો પ્રયત્ન કરો છો. એટલે જેમ કે આવા કોઈકના માટે તમને ઘૃણા જન્મી, સમજો તો હવે તમે પ્રતિપક્ષ ભાવના કે જે પણ રીતે તમે તમારા મનમાં આવે એ રીતે તમે ઘૃણાને ઓછી કરવાનો પ્રયત્ન કરો છો. કોઈને મદદ કરવાની ઈચ્છા જન્મીને એમાંય તમને જેના પ્રત્યે દ્વેષ હતો એના પ્રત્યે જ એક કરુણા જન્મીને એને વધારે મદદ કરવાની ઈચ્છા જન્મી, તો એને તમે વધારે પુષ્ટ કરો છો. આને આત્મવિનિગ્રહ કહેવાય. સમજી ગયા? એટલે મનમાં જે ખરાબ વિચારધારા ચાલે છે એને કોઈ પણ રીતે સહકાર નહીં કરવો અને સારા વિચારો આવતા હોય એને સહકાર આપવો જેથી પુષ્ટ બને, વધુ વૃદ્ધિ પામે. એ પ્રકારનો જે મનની ધારા જે છે એને આત્મવિનિગ્રહ કહેવાય. અને એ પણ માનસ તપશ્ચર્યાના અંતર્ગત છે. અને હવે હું તમને કહું, પેલું મેં તમને કહ્યું ને કે આ મૌનમનો અર્થ ભગવાને અહીંયા મૌનમને કેમ ભગવાને અહીંયા માનસ તપશ્ચર્યામાં લીધું? મૌનનો તો સામાન્ય રીતે અર્થ જે છે એ તો મેં કહ્યું પ્રમાણે વાણીનું મૌન હોય છે, તો પછી એ વાચિક તપશ્ચર્યામાં લેવી જોઈતી હતી, પણ અહીંયા માનસ તપશ્ચર્યામાં લીધી. એના માટે શંકરાચાર્યજી જ આના સંદર્ભમાં એક વિશેષ અર્થ આપે છે કે જેને કારણે આપણે એ વસ્તુને સમજી શકીએ કે ભગવાન આ મૌનને માનસ તપશ્ચર્યામાં કેમ લે છે. એટલે આચાર્ય એ પ્રકારે કહી રહ્યા છે શંકરાચાર્યજી કે આ મનનું એ પ્રકારનું નિયંત્રણ જેથી કરીને વાણી પર નિયંત્રણ આવે એને મૌન કહેવાય.
મનનું એ પ્રકારે નિયંત્રણ કરીએ કે જેને કારણે આપણી વાણી પર નિયંત્રણ આવે. એટલે કેટલાક બોલવા શબ્દો સૂઝ્યા તમને બોલવાના, પણ તમારા મને તમને ના પાડી, બસ, તો આને મૌન કહેવાય. એટલે એમ કે ભાઈ મૌનને શા માટે તમે માનસ તપસ્યા ભગવાને લીધું, એના માટે આચાર્ય આવું કહે છે કે આપણું મન અમુક શબ્દો બોલતા અટકાવે, એટલે શબ્દનું મૌન થઈ ગયું. અમુક શબ્દો બોલવાની ઈચ્છા થઈ પરંતુ ન બોલ્યા, તો મૌન શબ્દનું મૌન થઈ ગયું ને. એટલે એવું કે વાણીના સ્તરે જે મૌન જન્મે છે, એના માટે મનમાં જે પ્રકારે તમે વિચારધારા ચાલે કે ના આ તો ન બોલાય, આ બોલીશ તો પછી આવી અસર થશે, આમ થશે, તેમ થશે વગેરે, તો એ મનમાં એ પ્રકાર એ વાણીના મૌન માટે જે વિચારધારા જન્મે એને અહીંયા ભગવાને મૌન કહ્યું. એટલે મેન્ટલ સાયલન્સ. પણ હવે બીજો એનો અર્થ લઈ શકીએ આપણે. ચાલો, આ તો બરાબર છે. એ પણ આચાર્યનું કહેવું છે કે મનનો ઘોઘાટ ન હોય, મનમાં ઘોઘાટ ન હોવો. અને આના માટે તમને સરસ ઉદાહરણ આપો. અહીંયા અમેરિકામાં કેટલીક નદીઓ જે હોય છે ને, હવે નદીઓ તો 12 મહિના વહેતી જ હોય, પણ વહે છે એ ખબર જ ના પડે. સમજ્યા તમે? પાણી એટલું બધું શાંત હોય, આપણને લાગે કે આ બંધિયાર પાણી છે, આમાં કશું વહેણ જેવું નહીં હોય. એ તો તમે એની સાથે નદીની સાથે સાથે કંઈક થોડા કિલોમીટરો આગળ જાઓ તમે, અને પછી પેલા પથ્થરો પડ્યા હોય, તે પથ્થરોને અફળાય પાણી, અને ત્યાં અને પછી એ અફળાઈને એને બાજુમાં થઈને નીકળી જાય, અને બધા વહેણ ઉત્પન્ન, ત્યારે ખબર પડે કે આ તો વહેતું પાણી છે. બસ એના જેવી સ્થિતિ છે. એટલે જેમ પેલી નદીની અંદર આ ઘોંઘાટ, ક્યારેક નદીનો ઘોંઘાટ, નદીનો આ બધો ધ્વનિ ક્યારે ખબર પડે કે જ્યારે આ બધા વચ્ચે પથ્થરો પડ્યા હોય તો. પરંતુ કોઈ પથ્થરો જ ન હોય તો કેટલાય કિલોમીટર સુધી તમને એમ જ લાગે કે આ તો બંધિયાર પાણી હશે, પણ પાણી સતત વહી રહ્યું, પણ એટલું બધું શાંત હોય, દેખાય તમને, સહેજ પણ એમાં વમાળ વગેરે ન હોય. તો મનનો આ પ્રકાર, નદીનો આ પ્રકારનો ઘોંઘાટ રહિતની જે સ્થિતિ જે છે ને, એની સાથે તમારે આ વસ્તુને સરખાવી જોઈએ. મનનું મૌન અર્થાત મનમાં અનેક વિચારો ચાલતા હોય, મન વહી રહ્યું હોય, પરંતુ છતાંય ક્યાંય પેલા પથ્થરોને કારણે અટકી જઈને ઘોંઘાટ ન કરે, કોઈ પ્રકારના અવરોધને કારણે. આવું ક્યારે બને સ્વામીજી? અત્યારે જ બની ગયું છે ને. અત્યારે 1 કલાક દરમિયાન, બરાબર છે, 1 કલાક દરમિયાન આ તો એવી મારી આશા છે ને, લગભગ એવું હશે જ. 1 કલાક દરમિયાન સતત તમારું મન વહી રહ્યું છે મારી સાથે, મારા શબ્દોની સાથે ને સાથે. હું શબ્દો બોલું છું, તમે સાંભળો છો, એટલે મનમાં શબ્દાકાર વૃત્તિ જન્મે છે, અને શબ્દને અનુરૂપ જે અર્થ હોય એ પણ તમારા મનમાં જન્મે છે. એટલે મન તમારું સતત વહી રહ્યું છે, પણ ક્યાંય ઘોંઘાટ નથી. જુઓ, ઘોંઘાટ એટલે પેલો આ કેમ બોલ્યા છે, આમ કેમ થયું, હું તો સમજ. એટલે મન વહી રહ્યું હોય છતાં એમાં ઘોંઘાટ ન હોય, એ મનનું મૌન છે. એવો અર્થ આચાર્ય કરે છે. એટલે સવારે એવું ગણી શકો. હવે તમે સવારે, એટલે તમારે સવાર નહીં, સોરી, એટલે અહીંના મિત્રો જે છે એમના માટે સવાર, પણ તમારી સાંજે 5 થી 6 દરમિયાન તમારું મન જે છે એ મૌન ધારણ કરે છે, એવું કહી શકું. હું કહી શકું તમારા માટે સર્ટિફિકેટ આપું કે તમારું મન છે મૌન ધારણ કરે છે સાંજે 5 થી 6 દરમિયાન, રવિવાર સિવાય, બરાબર. કારણ કે હું અત્યારે જે બોલું, એ જે બોલું છે એને અનુરૂપ તમારું મન બધું વિચારતું જાય છે, પણ ક્યાંય કોઈ પ્રકારનો ઘોંઘાટ નથી મનમાં, બરાબર છે ને. જો મનનો ઘોંઘાટ હોય તો પછી મારા શબ્દોનો ઘોંઘાટ તમને ના સંભળાય. એટલે જો મનનો ઘોંઘાટ શરૂ થઈ જાય તો મારા શબ્દોનો ઘોંઘાટ તમને ના સંભળાય, શબ્દો ના સંભળાય, એમ કહેવાનો આશય છે મારો. એટલે એ તો જેમ આપણે એક ધ્વનિ હોય, એક તો એમાં બીજો ધ્વનિ જેમ દબાઈ જાય ને, એના જેવું છે. એટલે પણ મારા શબ્દો તમને ક્લિયર કટ સંભળાતા હોય ને એને અનુરૂપ ચિંતન ચાલતું હોય તો તમારો મનનો પોતાનો ઘોંઘાટ ત્યાં શમી ગયો છે, એને મૌન કહી શકાય. અને માટે ભગવાને મૌન શબ્દને અહીંયા માનસ તપશ્ચર્યાની અંદર ઉમેર્યો. ચાલો, સરસ. પછી છેલ્લું ભાવ સંશુદ્ધિ. ભાવ સંશુદ્ધિ, ભાવ એટલે ભાવના, આશયની સમશુદ્ધિ, એટલે આશયની શુદ્ધિ હોવી જોઈએ. અર્થાત કોઈ પણ તમારા આશય તમે જે કરો છો એમાં તમારો કોઈ છુપાયેલો આશય જુદો હોય અને લોકોને ખબર ન પડે તો એ મનની તપશ્ચર્યા નથી. અર્થાત તમારા મનનો આશય લોકોને ખબર પડવી જોઈએ. ધેટ્સ ઓલ. એટલે તમારું મન છે ને
કેવું હોવું જોઈએ ખબર છે? પેલો એ કોરડો કે જેની અંદર સૂર્યપ્રકાશ આવે તો છે અને એટલી બધી બારીઓ છે કે એમાં ખૂણે ખૂણો પ્રકાશથી એ થઈ ગયો છે, આમ પ્રકાશિત થઈ ગયો છે. એટલે કોઈ પણ આવે એ રૂમના ખૂણે ખૂણાને જોઈ શકે છે. બસ એવું પ્રકારે તમારું મન આવું આ ઓરડા જેવું હોવું જોઈએ. કોઈ પણ તમારા મનમાં કે તમારા વ્યક્તિત્વની અંદર આમ ઝાંખી કરે તો એને કશુંક અંધારામાં છે એવું ના દેખાય, એને ગભરામણ ન થાય જરાય કે આ મહારાજ કે બોલે જ ખરા પણ કંઈક જુદું લાગે છે ખરું મને, એમનું બોલવાનું ને એમનું કરવાનું કંઈક જુદું લાગે છે, એમને પાછળ એમનો આ બોલ્યા ને આજે એની પાસે મને એમનો કંઈક આશય જુદો લાગે છે. દાખલા કંઈક દાનની વાત સમજો, આ તો એક એક્ઝામ્પલ આપું છું તમને. દાનની વાત કરતા હોઉં ને હું આમ કહું કે હા બધું ધન દાન ને આ બધું કરવું જોઈએ. જોયું ને કહે છે ભગવદ્ ગીતાની વાતો એમ પડી બાના હેઠળ મેં પૈસા જોઈતા લાગે છે. સમજી ગયા તમે? એટલે આ પ્રકારે છુપો આશય, હિડન એજન્ડા, હિડન મોટિવ નહીં. ભાવ સમશુદ્ધિ, ભાવ એટલે આપણી ભાવનાના આપણા આશયની સમશુદ્ધિ, શુદ્ધિ હોવી જોઈએ, પ્યોરિટી. એટલે ખાલી મારે માટે જ નહીં, અન્ય પણ જો મારી અંદર આમ ઝંખના આપેલું શું કે જુએ તો એને પણ ચોખ્ખું દેખાય કે ના આમ મહારાજનો આશય શુદ્ધ છે. આ તો એક્ઝામ્પલ આપું છું, મારું એક્ઝામ્પલ, એટલે કોઈને ખરાબ ન લાગે. એટલે આ રીતે એ પણ માનસ તપશ્ચર્યા કહેવાય કે આપણા મનની શુદ્ધિ એટલા હદ સ્તરે હોય કે એમાં મનમાં જુદા જુદા પ્રકારના આશયો ન હોય. કરતા હોઈએ કંઈક અને એટલે વ્યક્તિને એમ લાગે ખરેખર મન મદદરૂપ કરે છે, મદદરૂપ થાય છે, પણ હોય બીજો આશય એની પાછળ, કંઈ બીજાને મદદ કરવાની અપેક્ષા. આવું બધું જાતનું ચાલતું હોય છે. એનીવે ચાલો, એટલે અને લોકોને આજે નહીં ને કાલે ખબર તો પડી જ જતી હોય છે કે ભાઈ આ ઘણીવાર છેતરાઈ જાય શરૂમાં, પછી ખબર પડે કે આમનો આશય જો જુદો હતો, કેવું આ નીકળ્યું કે લાગતું તો એવું મને મદદ કરે છે પણ ખરેખર એમને બીજાને, આવું બધું થતું હોય છે. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં આટલી આ મનની એટલે મનઃપ્રસાદ સૌમ્યત્વમ, પછી મૌનમ, આત્મવિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ. બધાના અર્થ મેં તમને સમજાવી દીધા. અને આની સાથે આપણે પેલા કરણના સ્તરે, સાધનના સ્તરે જે 3 પ્રકારની તપશ્ચર્યા, જે કાયિક, વાચિક અને માનસ તપશ્ચર્યા, એ વિભાગ પૂરો કર્યો. હવે તપશ્ચર્યાનો બીજો વિભાગ, કયો વિભાગ? સાત્વિક, રાજસ અને તામસ. એ વિભાગ છે ને પાછો, એની ચર્ચા હવે શરૂ કરી છે. એટલે એમાં 17મા શ્લોકમાં પહેલાં સાત્વિક તપશ્ચર્યા બતાવશે, 18મા શ્લોકમાં રાજસ અને 19મા શ્લોકમાં તામસ તપશ્ચર્યા. જેમ 14, 15, 16ની અંદર કાયિક, વાચિક અને માનસ બતાવ્યું. હવે 17, 18 અને 19માં આ બીજો વિભાગ તપશ્ચર્યાનો ગુણોને આધારે, પેલો સાધનને આધારે. અને એમાં ભગવાન કહે છે, જુઓ 17મા શ્લોકમાં, શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્તત્રિવિધમ નરૈઃ અફલાકાંક્ષિભિર્યુક્તૈઃ સાત્વિકમ પરિચક્ષતે. એટલે સાત્વિક તપશ્ચર્યા એટલે શું? ભગવાન એની વ્યાખ્યા કરે. જુઓ, ત્રિવિધમ તપઃ નરૈઃ તપ્તમ. આ 3 પ્રકારની તપશ્ચર્યા, આ 3 પ્રકારની હજુ તો કહ્યું જ નથી, મેં કહી દીધું ને. કાયિક, વાચિક અને માનસ તપશ્ચર્યા જે છે, નરૈઃ ત્રિવિધમ તપઃ તપ્તમ, આ 3 પ્રકારની જે તપશ્ચર્યાઓ મનુષ્યો દ્વારા, નરૈઃ મનુષ્યો દ્વારા કરાય છે, તપ્તમ, એમાં એ કાયિક, વાચિક તપશ્ચર્યા પાછળની જે વલણ જે છે એના આધારે જે સાત્વિક, રાજસ અને તામસ બની જાય છે. એમ કે છે ભગવાન, કાયિક તપશ્ચર્યા કરો એની પાછળનો તમારો આશય જે છે, તમારી ભાવના જે છે, એને આધારે કાયિક તપશ્ચર્યા ક્યાં સાત્વિક, ક્યાં રાજસ, ક્યાં તામસ બને. એવી રીતે વાચિક તપશ્ચર્યા કરતા હો તો એની પાછળનો તમારી ભાવના જે છે કરવા પાછળની, એને આધારે પણ એ સાત્વિક, રાજસ અને તામસ બની શકે. માનસ તપશ્ચર્યા પણ તમે જે તમારી ભાવનાને આધારે એ સાત્વિક, રાજસ અને તામસ બની શકે. એટલે ભગવાન કહે છે જે પણ તમે કરો, કાયિક, વાચિક કે માનસ તપશ્ચર્યા કરો, એની પાછળ જો હું અત્યારે હવે તમને જે જણાવું છું એમ કે એ ભાવના જો હોય તો એ સાત્વિક તપશ્ચર્યા બની જાય છે, એમ ભગવાનનું કહેવું છે. એટલે પહેલું કહે છે, જુઓ શું કહે છે, પરયા શ્રદ્ધયા તપ્તમ. પરયા શ્રદ્ધયા,
પરાશ્રદ્ધા એટલે અત્યંત દ્રઢ શ્રદ્ધા સાથે, ખૂબ શ્રદ્ધા સહિત જ્યારે તમે આ કોઈપણ પ્રકારની તપશ્ચર્યા કરો, કાયિક વાચિક માનસ, તો એ સાત્વિક તપશ્ચર્યા બની શકે છે. એટલે પહેલું આ તો આ કહ્યું પરયા શ્રદ્ધયા તપ્તમ. પરાશ્રદ્ધા એટલે ખૂબ ચડિયાતી શ્રદ્ધા સાથે, દ્રઢ શ્રદ્ધા સાથે તમે કરતા હો કાયિક વાચિક અને માનસ તપશ્ચર્યા, તો એ સાત્વિક તપશ્ચર્યાનું અંગ, સાત્વિક તપશ્ચર્યાનું એક લક્ષણ બને છે. પછી કહે છે અફલાકાંક્ષીભિ, બીજું લક્ષણ બતાવે છે. એટલે આ કાયિક વાચિક માનસ તપશ્ચર્યા પાછળ કોઈ ફળની અપેક્ષા, આમ તો શું આકાંક્ષા એટલે અપેક્ષા, પરંતુ અહીંયા આગ્રહ આપણે કહીશું. આકાંક્ષાનો અર્થ આગ્રહ, અથવા તો ચાલો અપેક્ષા જ રાખો. ફલ આકાંક્ષા, ફળની આકાંક્ષા એટલે આ કરો છો ખરા કાયિક વાચિક માનસ તપશ્ચર્યા, પરંતુ એની પાછળ કોઈ ફળ મેળવવું છે તમારે. એટલે અફલાકાંક્ષી, ફલાકાંક્ષી એટલે ફળની આકાંક્ષા અપેક્ષા રાખનારો, અફલાકાંક્ષી એટલે નહીં રાખનાર. એટલે હવે એની ચર્ચા કરીશું. એટલે કારણ કે અત્યાર સુધી ચર્ચા કરી એમ તો એવું લાગ્યું કે આપણે ફળ, અમુક પ્રકારનું ફળ જોઈએ માટે તો કરીએ છીએ, એટલે ચર્ચા કરીએ છીએ. પરંતુ કહેવાનો આશય એવો છે કે આ ફળ તપશ્ચર્યા કરવા પાછળ નું કોઈ પ્રયોજન નહીં. વિચિત્ર લાગે છે ને, એ પણ આપણે ચર્ચા કરીએ. એટલે જ્યારે એમ કે ઘણા લોકો, હવે આ ઉદાહરણ ખાલી તમને આપું છું કે ઘણા લોકો 11 કરે, સમજો 11 કરે છે, તપશ્ચર્યા થઈ, અને આપણે જોઈ ગયા પહેલાં કોઈ વાચિક તપશ્ચર્યા મૌન ધારણ કરે છે, ફલાણું છે ઢીકણું. એટલે તમે જે તપશ્ચર્યા કરો એની પાછળ તમને કશીક અપેક્ષા, ભૌતિક વસ્તુની અપેક્ષા રહેલી હોય તો પછી એ સાત્વિક તપશ્ચર્યા ન રહે, પછી રાજસ ને વગેરે એ પ્રકારની તપશ્ચર્યા બની જાય, એમ કહેવાનો ભગવાનનો આશય છે અહીંયા. એટલે તમારે ઘણા લોકો કે સ્વામીજી હું તો પેલો શું તિરુપતિના દર્શન કરવા જાઉં છું, બહુ સારું, બહુ સરસ, જી આવો. પણ હું તો સ્વામીજી કેવી રીતે જવાનું છે ખબર છે? નીચેથી જ ચાલીને છેક જઈશ, અને દર્શન માટે પણ 24 કલાકની લાઈન હશે તો 24 કલાક લાઈનમાં ઊભો રહીશ અને દર્શન કરીને આવીશ. કેમ તમે આટલું બધું કેમ? એના માટે દર્શન કરી આવો ને તમે. ના, મારે પ્રમોશનના 2 મહિના પછી ડ્યુ છે, અને મને લાગે છે કે મને પ્રમોશન નહીં મળે. મારી સાથે બીજું કામ કરે છે ને એ કદાચ એને પ્રમોશન આપી દેશે. એટલે મેં પેલી બાધા, શું કહે છે ને, બાધા લીધી છે. એટલે બાધા એટલે આવી બાધામાં તપશ્ચર્યા જ હોય, બાધામાં ભોગ ના હોય. બાધા એટલે તપશ્ચર્યા. એટલે લોકો પેલી અયપ્પા મંદિરમાં જતા હોય છે ને, અયપ્પાના દર્શન કરવામાં, એ લોકો આવા 40 દિવસના વ્રત લે. એમાં એક જ રંગની ધોતી પહેરે, ભૂરા રંગની ધોતી પહેરે, કાળા રંગની ધોતી પહેરે, અને પેલી આપણે આવી કેસરી રંગની તો એક ધોતી પહેરે. 40 દિવસ જમીન પર સૂવે, એક જ વાર જમે, અને પછી મંદિરે છેવટે 40 કે 41 દિવસ, અને પછી લઈને જાય, અને પછી પેલું ઉપર પેલું ઈરમુડી કે શું કહે એવું કંઈક આમ પેલું બાંધીને જાય, અને ચાલીને જાય કેટલા કિલોમીટરો, અને કેટલું બધું વચ્ચે. તપશ્ચર્યા થઈ, કાયિક તપશ્ચર્યા થઈ. અને કદાચ દિવસ દરમિયાન દાઢી વધારે, પાછા આ બધું બહુ કરતા હોય છે, દાઢી વધારે, આ કરે તે કરે, કદાચ બોલવાનું ઓછું રાખે, મૌન પણ લેતા હોય છે કેટલાક, વાચિક તપશ્ચર્યા કરે, બધું કરે છે. કદાચ માનસ તપશ્ચર્યા કરતા હોય, ચાલો એટલા દિવસો દરમિયાન કોઈનું કંઈ ખરાબ ઈચ્છવું નથી, આમ તેમ ફલાણું, અને મનમાં આવે તો એને આત્મવિનિગ્રહ કરીને એને દૂર કરે, બધું કરે, માનસ તપશ્ચર્યા કરે. પણ પાછળ આશય આટલો જ છે કે ઘરમાં સ્વામીજી અમારે લગ્ન જીવનને 8 વર્ષ થયા, હજુ અમારા ત્યાં બાળક નથી, વગેરે. હવે આ બધી, એટલે એનો અર્થ એવો થયો કે આ બધી સાત્વિક તપશ્ચર્યા ન કહેવાય, કારણ કે ફલાકાંક્ષી, ફળની અપેક્ષા સહિત. એટલે ભગવાન હવે આ વિભાગ શરૂ કર્યો કે જે તમે આ કાયિક વાચિક માનસ તપશ્ચર્યા કરો એની પાછળ ફળની જ અપેક્ષા ન હોય. એટલે એ ચર્ચા કરીએ છીએ કે આ વસ્તુને સમજવા માટે, પરંતુ તો એ સાત્વિક તપશ્ચર્યા બની શકે. એક તો દૃઢ શ્રદ્ધા હોય, આ બધા તપશ્ચર્યા જે કરો એની પાછળ, અનુષ્ઠાન પાછળ તમને દૃઢ શ્રદ્ધા હોય, જેમ કે ઉપવાસ કરતા હોય પણ દૃઢ શ્રદ્ધા હોય, અને સાથે સાથે ફળની અપેક્ષા ન હોય, તો આ બીજું લક્ષણ બતાવે છે ભગવાન એનામાં, કે સાત્વિક તપશ્ચર્યા બની શકે.
એટલે પુણ્ય માટે પણ વગેરે કરતા હોય છે લોકો. પુણ્ય અને પુણ્યનું હંમેશા પુણ્ય ઈચ્છીએ છીએ આપણે કે પુણ્ય તો છે ને, બહુ સાચું કહું તો એક આપણે આપણા બેંક એકાઉન્ટમાં એક થોડીક ક્રેડિટ જોઈએ છે આપણને, આટલું જ છે. પુણ્યનો અર્થ સામાન્ય રીતે આટલો જ થતો હોય છે કે મારા ભવિષ્યની અંદર બધી મને સારી પરિસ્થિતિઓ, સારા ભોગો, સારા સગવડો, સારા સુખ સાધનો બધું મળે, બસ સારું શરીર મળે, સારા મા બાપ મળે, ફલાણું મળે, ઢીકણું મળે. એટલે છેવટે આપણે જે કરીએ છીએ ભવિષ્યને એને એન્કેશ કરવા માગીએ છીએ વસ્તુને, મતલબ કે એનો પછી આપણે ઉપયોગ, એ પુણ્યનો ઉપયોગ કરવા માગીએ છીએ આ રીતે, અને ભૌતિક સાધનો માટે જ, ઇન શોર્ટ. એટલે એવા સંજોગોની અંદર પણ લોકો તપશ્ચર્યા કરતા જ હોય છે. 11 કરો તો વૈકુંઠની પ્રાપ્તિ થાય ને, આમ કરો તો પેલું મળી જાય ને, અને આવું બધું પાછા આપણા કેટલાક આચાર્યો પાછા જણાવે જોડે જોડે કે આવું બધું કરો, 11 કરશો ને તો તમારા ભવિષ્યમાં આવો જન્મ મળશે ને, વૈકુંઠમાં ભગવાનનું જોડે તમને સ્થાન મળશે ને, પેલું મળશે ને, અને એનાથી પ્રેરાઈને તમે કરો તો પછી એ સાત્વિક તપશ્ચર્યા નથી રહેતી. તપશ્ચર્યા જરૂર છે, પરંતુ એ રાજસ તપશ્ચર્યા વગેરે બને. એટલે એ ભગવાન અહીંયા કહી રહ્યા છે. એટલે ભગવાન કહે છે અફલાકાંક્ષીભિ. હવે આ વસ્તુની ચર્ચા કરીએ કે આવું કઈ રીતે શક્ય છે. આ કેટલાય લોકોને ભગવદ્ ગીતાની અંદર ભગવાનની આ વાત ગમતી નથી. એ કહે છે ઇમ્પ્રેક્ટિકલ વસ્તુઓ કહી રહ્યા છે ભગવાન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તારો અધિકાર છે, ફળની અપેક્ષા ન રાખીશ. એ ફળની અપેક્ષા વગર કોઈ કરે જ નહીં ને કામ. હું કર્મ કરું એની પાછળ મને સામે ફળ દેખાતું હોય તો જ કરું, નહીં તો કર્મ કરું જ છે ને માટે. હું કંઈ મૂર્ખ થોડો છું. મૂર્ખ વ્યક્તિ હોય એને કોઈ પ્રયોજન ન હોય. દાખલા તરીકે એક વ્યક્તિ પથ્થર લે છે, આટલું જોડે પથ્થરો રાખે, ગામના કિનારે તળાવ છે, તે તળાવની અંદર બસ આવી રીતે તળાવના કિનારે બેઠો છે ને પથ્થરો જોડે રાખે છે, અને બસ આ પથ્થરો નાખી રાખે છે. આપ શેના માટે કરે છે ભાઈ? બસ એમ જ. આ મૂર્ખો છે. આ તો મૂર્ખો કહીએ ને આપણે. પ્રયોજનમ અનુદ્દેશ્ય શું પ્રયોજનમ અનુદ્દેશ્ય મૂર્ખોપી ન પ્રવર્તતે. પાછું તો વળી એટલું કહે છે મૂર્ખ વ્યક્તિ પણ પ્રયોજન વગર કરતો નથી. એને છેવટે પેલું પ્રયોજન છે, ભાઈ આનંદ આવે છે, પેલું પથ્થર પડે એની અંદર અને પેલા વમાણ ઉત્પન્ન થાય તળાવના જળમાં, તો એને આનંદ આવે છે. ઇન શોર્ટ, પ્રયોજન વગર કોઈ પણ વ્યક્તિ કહેવાતી તદ્દન નિરર્થક વસ્તુ, આ પથ્થર નાખવા જેવી વસ્તુ પણ પ્રયોજન વગર કોઈ કરતું નથી. મૂર્ખો પણ ન કરતો હોય ત્યારે તમે આ તમારા ભગવાન આવીને આવું બોલે, ફળની આકાંક્ષા રાખ્યા વગર તું કર્મ કરે જા. શું પેલું કોઈક મને કહ્યું, હાક મારજો તો ધાક મારતો કર્મ કરતો. આ બધી વસ્તુઓ વાસ્તવની અંદર કોઈને ગળે ઉતરે નહીં. સાચી વાત છે. એટલે આ વસ્તુ સમજવી પડશે. અહીંયા પણ પાછું ભગવાન કહે છે અફલાકાંક્ષી બી. આ તપશ્ચર્યા કરે છે ખરો, પણ કોઈ ફળની અપેક્ષા નથી રાખતો. તો પછી તો કોઈ પ્રકારનું મોટિવેશન જ ના રહે. કોઈ પ્રકાર તો પછી શેના માટે કરે? એના હૃદયમાં એ કર્મ કરવાની પ્રેરણા જ ક્યાંથી જન્મે? મોટિવેશન એટલે પ્રેરણા જન્મે કારણ કે કંઈક ફળ દેખાય તો. અને ફળની અપેક્ષા રાખવાની વાત ના પાડો છો તમે. એટલે હવે અહીંયા વસ્તુ એવી છે કે તપશ્ચર્યા તમે જો અન્ય પ્રયોજન માટે કરો તો તમને તપશ્ચર્યા માટે પ્રેમ નથી. નક્કી થઈ ગયું. આ વસ્તુ આપણે વિવેક ચૂડામણીમાં ચર્ચા કરેલી જ છે. એટલે જ તમને હું યાદ કરાવું. સાધન અને સાધ્ય, બરાબર છે ને? એટલે સાધન છે, સાધ્ય છે, અને હું છું. અને આ તો ચર્ચા કયા સંદર્ભમાંથી, જરા જુદો સંદર્ભ હતો, પણ તમને યાદ કરાવું. 3 વસ્તુ છે. એક છે સાધન, એના માટે મને પ્રેમ છે. બીજું છે સાધ્ય, એના માટે મને પ્રેમ છે. અને ત્રીજું હું મારા માટે પ્રેમનો વિષય છું. હું મારી જાતને પ્રેમ કરું છું, તો હકીકત છે. એટલે આ 3માંથી સૌથી વધુ પ્રેમ તમને શેના માટે છે? આવો કોઈકે પ્રશ્ન કર્યો ત્યારે આપણે ચર્ચા કરેલી, અને એમાં વિશ્લેષણમાં નક્કી થયેલું કે હું જ સૌથી પ્રેમનો વિષય છું. અને ત્યારે મેં તમને વાત કરેલી કે સાધન માટેનો પ્રેમ ખરેખર સાધન માટે નથી હોતો, સાધ્ય માટે હોય છે. સાધ્યનો પ્રેમ જે છે એ આપણને ટ્રાન્સફર થાય છે સાધન તરફ. સ્કૂટર સાધન છે, એના દ્વારા હું જઈ શકું મણિનગર, કે હું જઈ શકું ઉસ્માનપુરા, ગમે ત્યાં. એટલે મને એ સાધ્ય ઉસ્માનપુરા લઈ જવા માટે આ સ્કૂટર રૂપી સાધન મદદરૂપ થાય છે. માટે સ્કૂટર માટે પ્રેમ છે.
વાસ્તવમાં સાધ્ય માટેનો પ્રેમ સાધન તરફ શિફ્ટ થાય છે. એટલે સાધન પ્રત્યે સાચો પ્રેમ નથી, સાધ્યના પ્રેમને કારણે. એટલે સાધન તરફ તમારો ઉછીનો પ્રેમ છે. ઉછીનો પ્રેમ છે. જે ઉછીનું પ્રેમ હોય એ કોઈ પણ વસ્તુ ઉછીની હોય તો આપણી તો નથી જ નહીં, ઓરિજિનલ ના કહેવાય ને. ઉછીનો પૈસા લઈને હું ધનવાન બનું, છતાં હું કહું હું તો ધનવાન છું, તે તો કંઈ યોગ્ય વસ્તુ નથી. એટલે દાખલા તરીકે તમે એક ધનિક વ્યક્તિ, એક કલ્પના કરો, તમે એક ધનિક વ્યક્તિ છો અને હું કહું કે હું તો તમને ખૂબ પ્રેમ કરું છું, અને તમે ભોળવાઈ જાઓ તો નકામું છે. ખરેખર તમારા ધન માટે મને પ્રેમ છે, તમારા માટે પ્રેમ નથી. પણ તમે ધનિક છો એટલે કે તમારો ધન પાસે ધન રહેલું છે. એ ધન માટે પ્રેમને કારણે એ ધનનો પ્રેમ એ વ્યક્તિ તરફ દેખાય છે, એટલે ઉછીનો આવે છે. વાસ્તવમાં સાધ્ય માટે પ્રેમ છે, ધન માટે પ્રેમ છે, વ્યક્તિ માટે નહીં. એટલા માટે તવ બને છે. વ્યક્તિ ધનિકમાંથી ગરીબ થઈ જાય તો પછી કોઈ પ્રેમ દેખાતો નથી. એ રીતે તપશ્ચર્યા દ્વારા કંઈક પ્રાપ્તિ સાધ્ય તમારા જીવનમાં હોય તો સાધ્ય માટે પ્રેમ છે, આ સાધન તપશ્ચર્યા માટે પ્રેમ નથી. એ ભગવાન કહી રહ્યા છે કે સાધન પ્રત્યેનો પ્રેમ એટલે તપશ્ચર્યાને સાધન ન માનો. બસ તપશ્ચર્યા માટેનો પ્રેમ તપશ્ચર્યા માટે છે. હા, તપશ્ચર્યા જ ધ્યેય છે. ધર્મ માટેનો પ્રેમ ધર્મ દ્વારા કંઈ પુણ્ય વગેરે પ્રાપ્ત થાય એ માટે નહીં. ધર્મ માટેનો પ્રેમ ધર્મ માટે છે. એટલે શું પણ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.